સંખેડા સમસ્ત બ્રહ્મ સમાજ અને બ્રહ્મશક્તિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો હતો। સંખેડા સમસ્ત બ્રહ્મ સમાજ અને બ્રહ્મશક્તિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાર્ગીબેન પંડિત સાથે બ્રહ્મ સમાજના પ્રમુખ જેડી જોશી, ઉપપ્રમુખ કૌશિક દવે અને સમાજના મંત્રીઓ સહિત ખજાનચી ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ બ્રહ્મશક્તિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જ્યોતિબેન પંડ્યા અને સભ્યો તથા સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં સંખેડા સમસ્ત બ્રહ્મ સમાજના યુવક યુવતીઓ એકબીજાને ઓળખે અને પરિવારને ઓળખે તે હેતુથી યુવક યુવતીઓનો પસંદગી મેળો પણ યોજવામાં આવ્યો હતો। જે 5 તત્વોની વાત આપણે ત્યાં અરે 36 આંકડા સુધીની સંખ્યા એ તો તમને બતાવવા માટે એનાથી પણ વધારે આંકડા એકમ દશમ શતમ ચૈવ સહસ્રાયુત લક્ષકમ પ્રયુતમ કોટિ સંજ્ઞા ચ અર્બુદમ અબ્જં ચ ખર્વકમ નિખર્વં ચ મહાપદ્મ શંકો જલધિરેવ ચ અંત્યમ મધ્યમ પરાર્ધં ચ સંખ્યા 10 ગુણોત્તરાઃ। પરાર્ધ એટલે 17 મીંડા સુધીની સંખ્યા। બિલિયન પછી ટ્રિલિયન આવે પછી કઈ આવે નહીં, અહીંયા તો 17 મીંડા પછી પણ છે। અમારા સ્નેહ મિલન સમારંભ કૈલાસ પાર્ટી પ્લોટ ખાતે રોજ યોજવામાં આવ્યો હતો, જ્યાં મુખ્ય વક્તા ગાર્ગીબેન પંડિત હતા તથા અમારી સાથે ઉદિત ઝાલાવાડ બ્રહ્મ સમાજના પ્રમુખ અને મંત્રી હતા। 400 થી 500 લોકો આવ્યા હતા અને ખૂબ સરસ રીતે કાર્યક્રમ સંપન્ન થયો છે। સાથે સાથે પહેલી વખત 12 વર્ષ પછી અમે અપરિણિત યુવક યુવતીઓનો પણ એક મિલન સમારંભ રાખ્યો છે કે જેની અંદર પરિચય સમારંભ કહેવાય, કે જેની અંદર એમની માહિતી લીધી છે। સાથે સાથે આજે અમે આદરણીય ચંદ્રશેખર પંડિતજીના દીકરી ને અહીંયા સ્પેશિયલ વક્તા તરીકે મુખ્ય વક્તા તરીકે બોલાવેલા, કે જેમણે અમને બ્રાહ્મણ શું છે, બ્રહ્મત્વ શું છે અને દરેક સ્ટેજનું એમણે અમને જ્ઞાન આપ્યું છે અને આજની પેઢીને બ્રાહ્મણત્વ શું છે એ સમજાવવા માટે એમણે લગભગ તમામ પ્રયાસ કર્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।